હેલો ગાઈઝ, આપણે આવી ચૂક્યા છીએ મહાનીલકંઠેશ્વર મહાદેવનું મંદિર અને આજ 1.25 લાખ બિલ્વપત્રનો મહાઅભિષેક થવા જઈ રહ્યો છે. વડીલોથી માંડી નાના બાળકોએ તમે બધા મંદિરમાં ફરો પણ જો શિવજી ના નમ્યા તો તમારી પૂજા અધૂરી, અને એકલા શિવજી ને શિવ શક્તિને નમ્યા અને બીજે બધે ના જ્યાં તો તમારી પૂજા પહોંચી જાય. ઓમ નમઃ શિવાય, 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 ચલો ઓમ નમઃ શિવાય, 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 શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ મહાઆરતી થવા જઈ રહી છે. તમામ ભક્તો હાજર છે અને એનો લાભ લેવા માટે સેવકગણ અને ભક્તગણ આવેલા છે. સતત બિલીપત્રોનો સતત 4 દિવસના મહાજાપ અને મંત્રોચ્ચાર દ્વારા પૂર્ણાહુતિ કરીને સરસ મજાની આજે મહાઆરતીનો લાવો લેવા માટે તમામ ભક્તો જોડાઈ ગયા છે. શિવજીના સાનિધ્યમાં આવીએ એટલે બીજું કંઈ જ ના યાદ આવે. એમના ચરણોમાં આવીએ એટલે બધું જ દુઃખ, દર્દ, તકલીફો તમામનું નિવારણ મહાદેવ શિવ શંભુ ભોળાનાથ, નામ જ એમનું ભોળાનાથ. આચા તન મન તનથી પ્રાર્થના અને ભક્તિ કરો એટલે ભોળાનાથ ભોળા છે એટલે આપી જ દે.
પકડે તો પકડ્યો રહેવાનો નહીં, પણ કેટલો સમય હાર્યો વિતાવ્યો એ જ તમારા જીવનનું અંતિમ સમય આવ્યું ભાતું હે. બાકી કાંઈ આપણે હારે આવતું નહીં. આપણે રોજ ન્યૂઝ જોઈએ, કોઈ 33 વર્ષનો જતો રહે, કોઈ 35 વર્ષનો જતો રહે, કોઈ 50 વર્ષનો. રોજ તમે તમારા હગાવાલામાં મેસેજ આવતા હશે, પણ આ કરેલું હશે તો તમારે શું હે, આ જન્મ જ નહીં પણ જન્મો જન્મ આ. અને શિવ તો તમે વાંચો તો આખા બધા દેવતાનું મૂળ. હમણાં જ બાપુ કહેતા હતા કે તમે બધા મંદિરમાં ફરો પણ જો શિવજી ના નમ્યા તો તમારી પૂજા અધૂરી. અને એકલા શિવજી ને શિવ શક્તિને નમ્યા અને બીજે બધે ના જ્યાં તો તમારી પૂજા પહોંચી જાય. એટલે આવા નવા બધા આવો અને દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવનારા સમયમાં દરેકના બાળકોને ખૂબ ખૂબ શિવજીના આશીર્વાદ રહે એવી સર્વને પ્રાર્થના. બધા આયા આભાર વિધિ કહો કે હાર્દિક. હેલો ગાઈઝ, તો આજે સરસ મજાનો સોમવાર અને સોમવારની વાત કરીએ તો શિવજી ભોળાનાથ મહાદેવના મંદિરે છીએ. સતત 3 દિવસથી અને 4થો દિવસ પૂર્ણ થઈને આજ 5મો દિવસ છે. શિવજીના સતત જાપ અને એમના સાનિધ્યમાં એમના ચરણોમાં શીશ ઝુકાવીને બિલ્વપત્રનો અભિષેક કરવામાં આવ્યો અને આજે સંપૂર્ણ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થઈ અને આજે સરસ મજાનું સુરતથી ભોજન અને એનું જે મહત્ત્વ છે એ તમને બતાવવાની કોશિશ કરીશ. અહીંના જે વડીલો છે, કમિટીના મેમ્બરો છે, એમના દ્વારા જાણકારી મેળવી અને તમને સંપૂર્ણ એની માહિતી શું મહત્ત્વ છે એના વિશે તમને સંપૂર્ણ માહિતી આપે. તો તે સુધી બને રહેજો. તમે જોશો તો આ છે શિવજીનું મંદિર અને અહીંનો છે મહિમા. જય શિવ શંભુ ભોળાનાથ. જો સાસુભાઈ અને મનુબા સેવક અને મહેન્દ્રભાઈના ધર્મપત્ની બી અમે બેઠા છે. અને જો શેન બાકી દાદાના સાનિધ્યમાં આજે સરસ મજાનું કાર્ય પૂર્ણ થયું. સતત 4 દિવસના ગુંજનાદ સાથે તો સરસ મજાની પ્રસાદી સ્વરૂચિ ભોજન રાખેલું છે આરતી પછી. મંદિર બહુ જૂનું ઐતિહાસિક મંદિર છે, 1000 વર્ષ કરતાં પણ વધુ. અને મારા નરસિંહભાઈ સતત સેવામાં ખડે પગે ઊભા જ હોય. જો રાતના 12 વાગશે પણ એ ઊભા જ હશે. પેલા બાઉન્સરની માફક થાકતા જ નહીં. અને બબુ આવી ગઈ છે જમવા. આ પૂરી ખાવાની છે. બબુ શરમાઈ જશે. વિડીયો લેવાનો સરસ મજાનો યાદગાર થોડો સારો. હર હર મહાદેવ, જય સિયારામ. આજે સરસ મજાનો 5મો દિવસ અને શિવજીના સાનિધ્યમાં આવીએ એટલે તમે જેટલા બી વખાણ કરો અને જેટલું બી તમે તપ કરો એ બધું તમારા શિવજીના ચરણોમાં આવો એટલે બધું આવી જાય. ગમે એટલા દેવોના આપણે પૂજા અર્ચના કરીએ પણ જો શિવજીના સાનિધ્યમાં જઈએ અને એમના ભક્તિ ના કરીએ, એમના પૂજા અર્ચના ના કરીએ તો ખરેખર આપણને એમ થાય કે કશું જ ના કર્યું કહેવાય. એવો અમારા 5 દિવસથી કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને એ કાર્યક્રમના તમામે તમામ ભક્તગણ અહીંયા હાજર છે. તમે જોઈ શકો છો નાના બાળકો પણ છે. તો આ 5 દિવસના કાર્યક્રમમાં અહીંયા ઘણા બધા ભક્તો અને સાહેબો બહોળી સંખ્યામાં આવેલા છે. તો આપણને આ જે 5 દિવસનો કાર્યક્રમ હતો એના વિશે થોડીક સમજણ આપશે. બોલો શ્રી નીલકંઠેશ્વર મહાદેવ કી જય. આપણે સૌ આપ તો રાજપુર ગામનું બહુ જૂનું મંદિર જેનું નીલકંઠેશ્વર મહાદેવ કે જે લગભગ 700 વર્ષ જૂનું આ અતિ પ્રાચીન. હા, તો આ મંદિરની બહુ જ પ્રાચીન, બહુ જ જૂનું અને બહુ જ આધ્યાત્મિક જગત અને જેને કહેવાય કે આપણે અહીં આવતા જ આપણા આત્માને તૃપ્તિ થાય તેવું સરસ મજાનું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર જે 700 વર્ષ જૂનું અહીં બિરાજમાન મહાદેવજીની જે તમે જ્યોતિર્લિંગના દર્શન કરશો તો તમને 3 જુદા જુદા કહેવાય ને કે આભાસ થશે એ ટાઈપનું એક સરસ મજાનું જ્યોતિર્લિંગ આવેલું છે. અને નીલકંઠેશ્વર મહાદેવ એટલે કે ઘોડાનાથે કે ઝેર પીધું એટલે એનું નામ નીલકંઠેશ્વર પડ્યું. એમ અહીં ખૂબ બધા ભક્તો પોતાની મનોકામનાઓ લઈ અને અવારનવાર આજુબાજુમાં લોકો દરરોજ નિત્ય દર્શને આવે છે અને
અહીં સરસ મજાના દરેક ઉત્સવો જેવા કે રામનવમી હોય, કૃષ્ણ જયંતિ હોય, પછી હનુમાન જયંતિ હોય, પછી શ્રાવણ માસનું પૂજા હોય અને મહાશિવરાત્રિ હોય, એમ જે પૃથ્વીનો આધાર એમ કે બ્રહ્માંડનું એક મૂળ મેઇન એવા શિવ અને શક્તિ રૂપે અહીં બિરાજમાન છે. તો એવા નીલકંઠેશ્વર મહાદેવના દર્શનમાં તમામ ભક્તોના એક સંકલ્પ રૂપે એક અહીં અમે વૈશાખ વદ 13થી વૈશાખ અમાવાસા સુધી અને પછી જેઠ સુદ એકમ અને બીજ એમ 5 દિવસીય એક 1,25,000 જો શિવલિંગ ઉપર બિલીપત્રના જાપ સાથે અંદાજિત રોજના 25 થી 30 ભક્તોએ રાત્રિના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી 4 દિવસ સુધી મંત્રો જાપથી અંદાજિત 1,51,000 જેટલા જાપો પૂર્ણ કરેલ છે કે જે તમામ આનું ફળ આ જગતની અંદર જે તમામ આત્માઓને શાંતિ મળે, દરેકને તૃપ્તિ મળે, દરેકનો એક જ દિશામાં ખૂબ ખૂબ આત્માની શાંતિ થાય તે દિશામાં સર્વ ભક્તોએ ઉચ્ચો સૂત્રોચ્ચાર કરી અને આ ફરી એકવાર આ મંદિરની ગાથામાં શોભામાં સુધારો એક ફૂલકું ઉમેર્યું છે અને એવી શોભા કરી અને અમે બધા જ ભક્તો સદાય તમામ લોકો અહીં દર્શનાર્થે જે કોઈને નજીકથી પસાર થવાનું થાય તો જે દર્શન કરવા આવે અને હજુ પણ તમામના વધુમાં વધુ અહીં સારા કાર્યો કરી અને વધુમાં વધુ આ જગ્યા ઉર્જાવાન બને એ હેતુથી તમામ ભક્તો પોતાનો સવાર સાંજનો 1-1 કલાક ગાળી અને ખૂબ સારી રીતે ભક્તિ અર્ચન પૂજન અને બધા જ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બધું વિધિ કરતા હોય છે અને આનો તમામ છે. અને ખરેખર અમને એક એવા આ જે મંદિરના પૂજારી એવા જીવનગીરી બાપુ કે જે ખરેખર એક એમની અંદર સંતના દર્શન થાય છે કે જેઓનું એક જ ધ્યેય છે કે શિવજીની પૂજા અને લોકોમાં ભક્તોમાં સતત શિવજીનો જ કે એક ગુણગાન થાય અને આ સંજોગો અનુસાર આ મંદિર જે જગ્યામાં આવેલું છે એક બળિયાપાડાનો પટેલ પરિવાર છે અને એ પરિવારની પણ આ મંદિરની અંદર જ્યારે જ્યારે બી જરૂર પડી ત્યારે તેમના ભાવ ભક્તિ અને મહેનતથી સતત આ મંદિરનું એમને બહુમાન કરેલું છે. તો આવા આ મંદિરની એક જોરદાર વિશેષતા રહેલી છે કે જ્યાં કહેવાય કે અંદર પારવીય વીર અને વેરાઈ માતા પણ બિરાજમાન છે. એટલે અહીંનો ગુજ્જર પ્રજાપતિ સમાજ પણ એમની કુળદેવીના દર્શન અર્થે એમની લગ્ન વિધિના પછીનું જે 4 ફેરાની પ્રક્રિયા અને તેમનો ભવન પણ અહીં થાય છે. એટલે આ એક તમામ સમાજની સમરસતાને તમામ લોકોને એકબીજા સાથે અને એક ભાઈચારાની અને સતત એકબીજાની કઈ રીતે આધ્યાત્મિક પ્રગતિ થાય એ દિશામાં અહીં સરસ મજાના કાર્યક્રમો, સરસ મજાના કીર્તન અને અહીં બધા જ લોકો નાના નાના બાળકો હોય, વૃદ્ધ, અબાલ બધા જ પોતપોતાની ખુશી વ્યક્ત કરી અને એકબીજાનું સુખ દુઃખની વાતો કરતા હોય છે. આવું એક સરસ મજાનું આધ્યાત્મિક સ્થાન એટલે રાજપુર ગામનું જૂનું જે પાટણ ચાણસ્મા હાઈવે પાર્ક સિટીની બાજુમાં આવેલું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર જ્યાં નિત્ય ખૂબ સેવા ભાવ અને ભક્તિનું ગુંજન થતું જોવા મળે છે. આ નીલકંઠેશ્વર મહાદેવની પરમ પવિત્ર જગ્યાની અંદર જેમ આપણે અગાઉ વાત કરી એમ વૈશાખ વદ 13થી વૈશાખ વદ અમાવાસા અને એકમ અને બીજ એમ 5 દિવસીય આ મહાયજ્ઞનો આજે છેલ્લો દિવસ પૂર્ણ થયો અને તે અંતે સૌ તમામ ભક્તોએ જે 4 દિવસ સુધી રાતના 9 થી 12 વાગ્યા સુધી બિલીપત્રના જાપ કરી અને શિવજીને અર્પણ કર્યા અને રોજ રાત્રે 12 વાગ્યાથી 12:15 સુધી મહાઆરતી કરી અને દીપમાલા આ બધું જ પૂજા વિધિ કરી અને તેના ફળ સ્વરૂપે સૌએ આજ એટલે કે જેઠ સુદ બીજના દિવસે અધિક જેઠ માસમાં સૌ ભક્તો ભેગા મળી અને સરસ મજાનો ભોજનની સ્વરૂપે સૌ ભક્તોએ ઉનાળાની સિઝનને અનુરૂપ કેરીનો રસ અને સરસ મજાનું ભોજન પ્રસાદ લીધો અને શિવજીને આ અર્પણ કરી અને સૌ રાજી અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. એ જ ખૂબ ખૂબ આજના દિવસની સૌ ભક્તોને અને પ્યારા મહાદેવજીને નત કોટી કોટી નમન સાથે નીલકંઠેશ્વર મહાદેવ કી ઓમ નમઃ પાર્વતી પતે. તો મિત્રો હવે તમને જે આ મંદિરના ટ્રસ્ટી કહો
કે સેવક કહો કે મહાદેવજીના ભુવાજી કહો, ભક્ત કહો, જે પણ શબ્દોમાં વર્ણન કરીએ એટલું ઓછું. એવા એક મારી પાછળ જુઓ તમે બિરાજમાન છે અને બીજા અહીંયા 3 જીવતી જાગતી મૂર્તિ જોવા મળી રહી છે. બ્રહ્મા વિષ્ણુ મહેશની માફક સતત અહીંયા સેવામાં હાજર જ હોય છે. એક છે નિમેશભાઈ, આશુભાઈ અને મહેન્દ્રભાઈ. તો મંદિરના ભક્ત છે. અને આ બાજુ જો મનુભાઈ કહેવાય પણ અમારા માટે તો દાદા સમાન. રાતના 12 વાગે કે 1 વાગે સતત દાદાની સેવામાં, હા, એમની સેવા અવિરતપણે ચાલતું હોય. અને આ જો ક્રિસ એ પણ શિવજીના સાનિધ્યમાં ગમે એટલી તકલીફ, વરસાદ, વાવાઝોડું, ગરમી હોય પણ સેવામાં તો આ ક્રિસ અને મનુદાદા સતત અહીંયા મંદિરે તમે જ્યારે પણ આવો રાતના 12 વાગે આવો ને તો બંને અહીં એક તો જોવા મળે જ. તો આપણને હવે આશુભાઈ મંદિર વિશે અને આપણને થોડું જ્ઞાન આપશે જેટલું જાણે છે એટલું. અહીં નીલકંઠ મહાદેવનું મંદિર છે આપણે, અને સારા કોમ ઘણા થઈ ગયા છે અને વસ્તી જેમ ચેન્જ કોમ થાય છે એટલે ઘણા બધા આવી રહ્યા છે ભક્તો. અને આપણે બધા લોકો હળી મળીને અમે કોમ કરીએ છીએ. બધા મનુભાઈ, બધા સુરેશભાઈ, અશુભાઈ, ક્રિશભાઈ, નિમેશભાઈ અને આ બધા ભક્તો અમે ભેગા થઈને કાયમિક માટે અમે સેવાનો લાભ લઈએ છીએ. અને ઘણાના કામ થઈ ગયા છે અને બહુ ચમત્કાર મંદિર છે. 700 વર્ષ જૂનું છે અને કોઈ પેલી નથી. અને સાડેસર પાટીમાં ચાણસમા રોડ પર આવેલું છે. અને ખરા ઉનાળાના ગરમીમાં આ ભોજન આજે બિલ્લી પત્તર 1.25 લાખ ચડાયા છે. અને 4 દિવસ સતત અમે મહેનત કરી છે. આજ ભોજન સંભાળ સોમવારના દિવસે અમે ભોજન સંભાળ કરીને બધાને અમે ભાવ ભક્તિથી અમે જમ્યા છીએ. અને બહુ આનંદ કર્યો છે. કેરીનો રસ, પૂરી, બટાકાનું શાક, ભાત, જે અમારી ઈચ્છાથી ભોજન રાખ્યું અને ભોજન અમે કર્યું છે. અને બહુ ભક્તોને આનંદ આવી ગયો છે અને બહુ મજા આવી ગઈ છે. અમારા શિવ ભક્તોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તો તમે જોયું કે આ જે શિવજીનું મંદિર છે અને મંદિર આપણે તમે જોશો તો એક્ઝેક્ટ મારી પાછળ જુઓ શિવજીનું મંદિર છે. દર્શન તમે ના કર્યા હોય તો ફટાફટ કરી લેજો. હવે જુઓ તમને મંદિર 700 વર્ષ જૂનું છે શિવલિંગ. અને આપણે ગર્ભગૃહમાં તો અત્યારે ના જઈ શકીએ. અંદર પાર્વતી માતા પણ છે, વેરાઈ માતા છે અને પારવીયા વીર દાદા. આ શિવલિંગ 3 થી 4 કલરમાં છે. ફરીવાર ટાઈમ મળશે તો તમને 100% બતાવવાની કોશિશ કરીશ. આ બાજુ બહુ જૂની મૂર્તિ છે ગણપતિ દાદાની. એમની સામે જ તમે જોશો તો પવનસૂત્ર હનુમાન દાદા અને નંદી મહારાજ. અહીંથી મને 2 કલર તો દેખાય જ છે અને ઓલી સાઈડ પણ 2 કલર છે. તો આ છે આ શિવલિંગનો મહિમા. તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. અને વિડીયોને સેવ કરી અને બને એટલો શેર કરજો. મળીએ છીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. હર હર મહાદેવ. હર મહાદેવ.